લલિત બાપુ આ સંસ્થાના મહંત છે એવા હું લલિતભાઈ મહંતને હું વિનંતી કરી કે પોતે આશીર્વાદ આપે. નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અત્યારે આજે આ સમૂહ લગ્નની અંદર પધારેલા નવ દંપતીઓને ઈશ્વર સુખ શાંતિ આપે એવી અમારી અપેક્ષા. આ આપણે આ 35મો સમૂહ લગ્ન છે. અહીંયા જે વર અને કન્યાની મને એક સૂચના હું આપી છે કે આપણે સરકારની યોજના છે, સરકારની યોજના સમૂહ લગ્ન 7 પહેલાના સરકાર રૂપિયા આપે છે, કુંવરભાઈ મામેરાના 5,000 આપે, 12,000 આપે છે. આ કાર્યક્રમ આ તમે જે લોકો છો અમને કાગળિયા વહેલી તકે અમને પહોંચતા કરી દેજો, જેથી કરીને અમે તમને આ પૈસા અપાવી શકીએ. તમારું લગ્ન રજીસ્ટર પણ વિનામૂલ્યે અમે અહીંયા કરી દઈશું. તમારી જેવી ઝડપ એવી અમારું કામ. આજે દીકરીને આજે કરિયાવરની અંદર 83 વસ્તુ અમે નાની મોટી આપી છે. અમારી જે તાકાત શક્તિ હતી થી અમે અમારા પ્રયત્નથી આ કર્યો છે. અને આમાં આ સમૂહ લગ્નની અંદર આપણા લગ્ન જે શાંતિથી થયા છે એ આપણા માટે અતિ મહત્વનું છે, સારું છે. તમે જે આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે જે કરિયર અહીંયા તૈયાર જ છે, જે જવાબદાર વ્યક્તિ છે અહીંયા કરિયર આવી અને પોતે લઈ આવે અને પોતાનું વાહન અહીંયા બાજુમાં જ રખાવે, જેથી કરીને કરિયર અહીંથી ડાયરેક્ટ વયો જાય. હવે અમારા મંડળના ટ્રસ્ટીજી એક જ છેલ્લા છે, પરસોત્તમભાઈ, ટૂંકામાં 2 શબ્દ કહેજો, ટૂંકામાં 2 શબ્દ. ખૂબ પ્રસન્ન છે અને આ એક ભાઈચારાની ભાવનાથી આ બધું સમૂહ યોજના છે. ખરેખર ઘરે લગ્ન કરીએ તો આ કિંમતમાં શાકભાજી ન થાય અને એ કિંમતમાં જો રમેશભાઈ ગોહિલ જો આ લગ્ન કરાવી દેતા હોય તો આભારીને પાત્ર છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ. મા જગદંબાઈ અને રાજ્ય આયુષ્યમાં સારા કાર્યો કરતા રહે. મા જગદંબા પ્રાર્થના. ભાઈઓ તથા બહેનો, હું સમૂહ લગ્ન હોય કે પસંદગી મેળા હોય એમાં દીકરા કે દીકરીઓને વાતચીત કરી છે. આજે આ 4 જ લગ્ન છે આપણે, એટલે હું તમને એટલી જ કહીશ કે અમારા કોળી શક્તિ યુવક મંડળ સુમન સેવા ટ્રસ્ટ તરફથી આ જે બેની દીકરીઓને જે લગ્ન કરીને અહીંથી જાઓ છો તો અમારું એવું નીકળે છે ઘેરે ઘેરે ભાઈ ઠામડા કકડતા હોય, એટલે ઘેરે છે ને ભાઈ 1-2 વસ્તુ સાથી કરજો તો તમે જિંદગીમાં કોઈ દિવસ 2 માણા બાળશે નહીં. કારણ કે ઝઘડા ઘેરે ઘેરે થતા હોય એટલે થોડુંક જાતું કરવાનું તો ઝઘડા નહીં થાય. અને આ સાહેબે વાત કરી કે વ્યસન મુક્તિ નહીં, વ્યસન મુક્તિ જે છે ને ભાઈ એ તો આપણા ઘરની માલિકોને ઘૂસી ગઈ છે. એટલે આ વસ્તુ હું તે અત્યારથી છોડી દો તો તમે દીકરા દીકરી તમારે ઘરે જુવાન થશે ને ભાઈ 40 કે 50 વર્ષની, તેથી તમારી પાસે 10,000 રૂપિયા છે. કેટલા? 10,000 રૂપિયા. કારણ કે વ્યસન છોડી તો નહીંતર આપણે ભાઈ વ્યાજવા લેવા પડે, કોઈક પાસે ભાગવીને ઉછીના લેવા પડે. પણ વ્યસન મોકશો ને તો 50 વર્ષથી તમારી ઉંમર થશે ને કોઈ પાસે રૂપિયા લેવા નહીં જવા પડે, કોઈથી લાંબો વાત નહીં કરવો પડે. હું કામ કે વ્યસન મુક્તિ કરી છે એટલા માટે. દર્શક મિત્રો નમસ્કાર. આજે કૈલાસ મુક્તિધામની સામે બાળ હનુમાન મંદિર છે, એ ખૂબ પવિત્ર મંદિર છે. આજે અહીંયા જેને કહેવાય કે રૂડો અવસર છે, આજે સમૂહ લગ્ન છે. તો રમેશભાઈ ગોહિલ સાહેબ એમના ધર્મપત્ની પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે અને ખાસ કરીને રમેશભાઈને કીધું છે કાંઈ પણ કામ કરે મને કાંઈ પૂછવાનું નહીં અને જે કાંઈ સમાજ સેવા થાય એ કરો. ઘણા વર્ષોથી સમાજ સેવા કરી અને એકદમ શાકભાજી તમે લેવા જાઓ ને એ ભાવમાં સમૂહ લગ્ન કરી દે એ રમેશભાઈ ગોહિલ. તો એમના ધર્મપત્ની શ્રીની મુલાકાત લઈ. પ્રથમ તો જય શ્રી કૃષ્ણ બેન, અને આજે જે સમૂહ લગ્ન થઈ રહ્યો છે તો અમારા દર્શક મિત્રોને એમની રૂપરેખા જણાવશો. આજે બાળ હનુમાન મંદિર કૈલાસ મુક્તિધામે જે 4 સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે તેમાં અમારે સર્વજ્ઞાતિ સુમન સેવા ટ્રસ્ટના કર્મચારીઓ, ટ્રસ્ટીઓ અને ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ અને સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તેમાં દાતાઓ તરફથી 80 વસ્તુઓનું ભેટ આપવામાં આવી છે અને આપણા
સમૂહમાં સર્વજ્ઞાતિ પ્રત્યે સંભાવ રહે એમાં દરેક જ્ઞાતિઓએ આનંદભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને આવી રીતે આપણો સુશિક્ષિત સમાજ બની રહે અને આવા સમાજ કાર્યોમાં ભાગ લે એ માટે સર્વ જ્ઞાતિજનોને શુભેચ્છા, મંગલમય જીવન રહે તેવી દંપતીઓને શુભેચ્છા. ખાસ કરીને તમારા દીકરાના લગ્ન થાય કે તમારી દીકરીના લગ્ન થાય તો આજે કેવો હરખ છે કે આજે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અને દીકરી વળાવી રહ્યા છો. આજે તમે 4 દીકરીના માતા પણ છો એમ કહેતો પણ ચાલે અને 4 દીકરાના મમ્મી પપ્પા છો, તો એવું કેવો એક આનંદ વ્યક્ત કરો છો? હવે એમાં છે ને આવું સરસ કાર્ય ભગવાને અમને કરવાનો મોકો આપ્યો છે, એમાં ઉત્સાહભરથી એનું મંગલમય જીવન બને એવી શુભેચ્છા. અમે આવો ઉત્સાહ ભગવાન તન મન ધનથી અમને આપતા રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. બાળ હનુમાન હંમેશા કૃપા કરતા રહે અમારી પર. દર્શક મિત્રો નમસ્કાર. આજે રમેશભાઈ ગોહિલ સુમન સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, પછી શક્તિ યુવા ગ્રુપ ચલાવી રહ્યા છે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ચલાવી રહ્યા છે. તો આવતા દિવસમાં સમૂહ લગ્ન દીકરાના કે દીકરીના કરવાના હોય તો આપ આર્થિક રીતે કે નહીં પણ એક સારા વિચારો સાથે આપ સમૂહ લગ્નને સ્વીકારતા હોય તો રમેશભાઈ ગોહિલનો સંપર્ક કરજો. જૂના માર્કેટયાર્ડમાં એમની ઓફિસ છે અને એમનો ફોન નંબર પણ આમાં ટેગ કરેલો છે. તો ચોક્કસથી સમૂહ લગ્ન કરતાં પહેલાં એમની માહિતી શું છે, રેટ એકદમ જો જેને કહેવાય કે ભારતમાં કહી તો ચાલે, અમરેલીમાં કહી તો ચાલે, માત્ર ક્યાંક 10-15 હજાર રૂપિયામાં સમૂહ લગ્ન કરી દે છે એ રમેશભાઈ ગોહિલ. તો તાત્કાલિક સંપર્ક કરી અને આપણા દીકરીના લગ્ન કરવા માગતા હોય તો સમૂહ લગ્નમાં જોડાવા માટે સર્વજ્ઞાતિ સમાજ માટે ચોક્કસથી સંપર્ક કરો. એમએલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.